જયતુ સંસ્કૃતમ જયતુ વદતુ સંસ્કૃતમ. આજ રોજ તારીખ 25 ઓગસ્ટના રોજ અમારે હું શ્રી વીડી ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલામાં ડૉક્ટર પ્રતિમા શુક્લ સંસ્કૃત વિષય ભણાવું છું. અને હું ગુજરાત બોર્ડ ગાંધીનગર સંસ્કૃત ભારતી અને તથા આજે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જે સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી કોલેજની વિદ્યાર્થિનીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થિનીઓએ સુંદર મજાના ટેબલો તૈયાર કર્યા હતા અને જેમાં આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે તે સુંદર રીતે જળવાઈ રહે તેવી ઝાંખી પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આપણી આ દેવ ભાષા છે, આપણી સંસ્કૃત ભાષા એ આપણી માતા છે અને આ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે આજ રોજ જે આ સુંદર ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું તેનાથી મને લાગે છે કે લોકો સુધી તે આપણો સંદેશ જરૂર પહોંચ્યો જ હશે અને આજનો વિદ્યાર્થી વર્ગ છે તે પણ ભાષા તરફ વળે, ભાષાની જાગૃતિ તરફ આગળ વધે અને તેમાંથી આપણો જે સુંદર વારસો છે તેમાંથી સુંદર જ્ઞાન મેળવે તેવી પણ હું અહીં આશા રાખું છું. એટલે ભારતીય સંસ્કૃતિની આ એક ધરોહર છે એ આપણી સંસ્કૃત ભાષા છે, એ આપણી દેવ ભાષા છે અને એ દેવ ભાષા છે એ આપણે ક્યારે પણ ભૂલવી જોઈએ નહીં અને એમાંથી જ અન્ય ભાષાઓ પણ ઉતરી આવી છે. માટે આજનો આ દિવસ છે ખૂબ ગૌરવપૂર્વક હતો. અમે આજના દિવસે સુભાષિતોનું ગાન કરાયું હતું, ચિત્ર સ્પર્ધા હતી, નિબંધ સ્પર્ધા હતી, સંસ્કૃત ગીતોનું ગાન કરાયું હતું અને જે સૂત્રો અમને આપવામાં આવ્યા હતા, જે ઉદ્ઘોષ આપવામાં આવ્યો હતો તે અમે ઉદ્ઘોષણા પણ રેલી દરમિયાન યાત્રા દરમિયાન કરી હતી. જયતુ સંસ્કૃતમ જયતુ વદતુ સંસ્કૃતમ જયતુ જયતુ સંસ્કૃત ભાષા વદતુ વદતુ સંસ્કૃત ભાષા ગ્રામે ગ્રામે સંસ્કૃત ભાષા નગરે નગરે સંસ્કૃત ભાષા એવું અમે આજે ઉદ્ઘોષણા પણ કરી હતી. અને આજના દિવસના જે આયોજકો છે તેને હું ખૂબ ધન્યવાદ આપીશ કે આવું સુંદર કાર્ય છે એ અવારનવાર થવું જ જોઈએ, જેનાથી આપણા દેશમાં સંસ્કૃત ભાષા તરફ પ્રત્યે અવેરનેસ આવે અને આજના આપણા બાળકો છે તે ભારતીય સંસ્કૃતિ છે તેને જાણતા થાય. ધન્યવાદ.